બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે। બોટાદ શહેર અને જિલ્લામાં શુક્રવારે સવારે ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના ગઢડા, ઠસા, બોરકડા, ટાટમ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો છવાતા સવારે રાત્રિ જેવો માહોલ સર્જાયો તો વરસાદના પગલે શહેરના ગઢડા રોડ, જ્યોતિગ્રામ સર્કલ, મહિલા કોલેજ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો બીજી તરફ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને ખેડૂતોએ વાવણી શરૂ કરી છે। તો સતત બીજા દિવસે અહીં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બોટાદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે તો બીજી તરફ વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ધરતીપુત્રોએ પણ વાવણી શરૂ કરી છે। ગઢડા, ઠસા, બોરકડા અને ટાટમ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે સવારથી વાતાવરણનો પલટો આવ્યો હતો અને ખૂબ ઉકળાટ હતો અને બફારા વચ્ચે લોકો એટલા મૂંઝાયા હતા। આજે 1 કલાકથી બોટાદમાં વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજાની મહેર થઈ છે, ખેડૂતમાં અતિ આનંદ છે અને રસ્તા ઉપર પાણી ભરાણા છે અને બોટાદની જનતા એન્જોય કરવા માટે રોડ ઉપર પણ આવી છે એટલે આજે બોટાદમાં બહુ સારો માહોલ છે। જોકે નગરપાલિકાની અંદર જે વિસ્તારો આવે છે ત્યારે આ પોલ તો આમ જોવા જઈએ તો ખુલ્લી ઉઘાડી દેખાય છે કારણ કે નગરપાલિકા એવો દાવો કરે છે કે બોટાદ સ્માર્ટ બની ગયું છે પણ જોવા જઈએ તો આજે એક થોડો વરસાદ આવતો હોય અને પાણી ઘૂંટણ સમાણા ભરાણા હોય તો આ એક નગરપાલિકાને જોયા જેવી વાત તો છે। રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી બોટાદ શહેર અને જિલ્લાની અંદર વરસાદી માહોલ બન્યો છે ત્યારે આજે તે બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર મુશળધાર વરસાદ પડ્યો છે। હું દ્રશ્ય જે દેખાડી રહ્યો છું એ આ બોટાદ શહેરના દ્રશ્યો છે। ગઢડા રોડ ઉપરના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો મુશળધાર વરસાદ પડવાના કારણે શહેરના તમામ જે રસ્તાઓ છે એની ઉપર પાણી ફરી રહ્યા છે। હાલ વાહન ચાલકો પણ નીકળી રહ્યા છે, તેઓને પણ મુશ્કેલી પડી રહી છે અને મોટા પ્રમાણમાં કહી શકાય કે મુશળધાર વરસાદ પડ્યો છે અને જેના જ કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે એટલે કે બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર સામેલાધાર વરસાદ પડ્યો છે અને જેના જ કારણે શહેરના જે તમામ રસ્તાઓ છે તે રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।